મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર જે અગત્યની ભરતી ટ્રાફિક પોલીસ માટે અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું। આની અંદર લાયકાત 9 પાસ છે। તો ટ્રાફિક પોલીસ અંતર્ગત મેરિટ આધારિત ભરતી છે। નોટિફિકેશન આધારે આપણે જાણીશું કે અરજી કરવાની છે તારીખ, જગ્યાઓ કેટલી હશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની નોટિફિકેશન વિશે। તો મિત્રો આજે અગત્યની નોટિફિકેશન જે આવી છે જે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા ભરતી અંતર્ગત છે। તો મિત્રો આની અંદર જે માનદ વેતન છે એ મળશે। તો મિત્રો ટ્રાફિક પોલીસ સુરત શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓ માટે પસંદગી કરવામાં આવનાર છે, જેનાથી જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરનામે નિયત ફોર્મ મેળવી અને તમારે અરજી કરવાની છે। તો આની અંદર ત્યાં ફોર્મ ભરી અને જમા કરાવવાનું છે। તો ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, તો સરકારી અસરકારી નોકરી નથી। જે માનદ સેવા આપે તેમના માટે પ્રતિદિનના 300 રૂપિયા જે ફૂડ અને ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે। તો મિત્રો આની અંદર દરરોજનું 300 રૂપિયા વેતન પ્લસ ફૂડ અને જે ટ્રાવેલિંગ હોય છે એ પોલીસ તરફથી હોય છે ટ્રાફિક બ્રિગેડ માટે। તો લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની રહેશે। તો આની અંદર ઉંમર છે 18 થી 40 વર્ષની અંદર। તો લાયકાત માગેલી છે ધોરણ 9 પાસ ઓછામાં ઓછું કરેલું હોવું જોઈએ। પુરુષો માટે હાઇટ ઊંચાઈ છે 160 અને વજન 55 કિલો, દોડ રહેશે 800 મીટર અને એ પણ તમારે 3 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની છે। મહિલાઓ માટે 150 ઊંચાઈ 45 કિલો, વજન 400 મીટરની દોડ જે 2.5 મિનિટની અંદર પૂર્ણ કરવાની છે। તો શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે, તેના આધારે પસંદગી થશે, એટલે કે તમારી જે મેરિટ આધારિત આ ભરતી છે। અને જે પણ મિત્રો એનસીસી અને આરએસપીના સભ્યો છે પ્રાથમિકતા આપવામાં આવે છે। તો એનસીસી જો તમે કરેલું છે તો તમારે પ્રાથમિકતા વધી જશે। તો સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારો પ્રાથમિકતા આપવામાં આવશે। તો મિત્રો સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યાએ રહેતા હોય એ આની અંદર અરજી કરી શકે છે। અરજી અને ફોર્મ મેળવવાનું સ્થળ તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ અટલાઇન સુરત અંતર્ગત રહેશે। તો અરજી ફોર્મ મેળવવાની તારીખ 22/6 થી લઈને 26/6 સુધીની રહેશે। એ પણ તમારે 11 થી બપોરના 4 વાગ્યા સુધી તમારે જમા કરાવવાનું રહેશે। અને અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે। અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત અંતર્ગત આ ભરતી છે ટ્રાફિક પોલીસ માટે સુરત માટે આ સૌથી મોટી જગ્યાઓ માટે ભરતી રહેશે। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।